હેલો મિત્રો, જીકે ટેલમાં તમારું સ્વાગત છે। આજે બનાવશું મિત્રો આપણે સિલાઈ મશીનનું કવર, તે કઈ રીતે બનાવવું। તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઇક, કોમેન્ટ કરી દેજો। અને મિત્રો આ છે આપણે કવર બનાવેલું, જે પેન્ટનું કાપડ આવે ફીસ એમાંથી જ બનાવ્યું છે આ કવર આપણે। મિત્રો આપણા ઘરે સિલાઈ મશીન હોય છે પણ આપણે કવર બનાવતા નથી, તો આ વિડીયો તમારા માટે ખાસ। જેના ઘરે મિત્રો સિલાઈ મશીન હોય તો આ કવર બનાવી દેજો મસ્ત રીતે મિત્રો। આમ કચરો પણ અંદર પેસે નહીં ને કમ્પ્લીટ રીતે ફિટિંગ પણ આવશે કવર। જો મિત્રો આ રીતે આપણે કવર બનાવ્યું છે, અંદર ઝાલવાનું બને છે। અને આ કવર મિત્રો બંને સાઈડ તમે પહેરાવી શકો। અંદરની સાઈડ આ છે મિત્રો અંદરની સાઈડ, પહેલાં મેં બતાવ્યું બહારની સાઈડ હતું। તો કઈ રીતે બનાવ્યું ને કઈ રીતે આપણે કટિંગ કર્યું છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું। તો મિત્રો વિડીયોમાં બને રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઇક, કોમેન્ટ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયો અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે। તો મિત્રો જે રીતે હું માપ લઉં છું એ રીતે તમારે માપ લઈ લેવાનું। આ રીતે આપણે કાપડ લીધું છે 21-50 એની લંબાઈ રહેશે, ને સિલાઈ સાથે 22-50। તો આ રીતે મિત્રો જે સ્ક્રીનશોટ મેં શેર કરું છું એ રીતનો લંબાઈનો છે સિલાઈ મશીનનો। આ રીતે એની જે મશીનની લંબાઈ હોય એ રીતે લઈ લેવાની। લંબાઈ છે મિત્રો આપણે 10 ઇંચ, તો 11 ઇંચે માર્કિંગ કરવાનું। એક સ્ક્રીનશોટ તમને શેર કરું છું। તો આ રીતે આપણે 11 માર્કિંગ કર્યું છે, પેલી સાઈડ પણ આપણે 11 માર્કિંગ કરી દઈશું। તો મિત્રો માર્કિંગ થયા પછી આપણે આ રીતે સીધી લીટી દોરી દેવાની, ત્યાર પછી કટિંગ કરી લેવાનું। તો આપણે કટિંગ કરી લેશું। અંત સુધી વિડીયો જોજો મિત્રો, કારણ કે અંત સુધી નહીં જુઓ તો તમને ખબર પડે નહીં કે કઈ રીતે આપણે કવર બનાવ્યું છે। લંબાઈ, પહોળાઈ ને મશીનની કેટલી સાઈઝ છે એ પ્રમાણે આપણે માપ કરીને જ કટિંગ કર્યું છે। કઈ રીતે માપ કરવું એ કોમેન્ટ કરજો, તો તમને એ પણ વિડીયો બનાવીને આપણે મૂકશું। તો આ રીતે મિત્રો નીચેની સાઈડ જે આવે લંબાઈ, પહોળાઈ એનો માપ। તો 6 ઇંચ છે મિત્રો, તો 1 ઇંચ સિલાઈ માર્જિન, તો 7 ઇંચે માર્કિંગ કરી લેશું આપણે। અહીંયા પણ આપણે સ્ક્રીનશોટ શેર કરશું તમને। અહીંયા પણ 7, અહીંયા અલગ માપ આવશે મિત્રો। પેલી સાઈડ દોરીનો માપ ને આ સાઈડ સોય જે મશીન આવે સિલાઈની સોય એ છે ઉપર સાઈડ। એક ખાસ ધ્યાન રાખજો, જે પ્રમાણે હું માર્કિંગ કરું છું એ પ્રમાણે તમે માર્કિંગ કરજો। તો આ રીતે માર્કિંગ કરી લીધું છે આપણે 22-50 જે આપણે પહેલામાં કટિંગ કર્યું એ પ્રમાણે જ। આ છે મિત્રો સિલાઈ મશીનનો ઉપરનો ભાગ જે આવે એના માપનું કટિંગ છે આ। તો આ રીતે આપણે કટિંગ કરી દઈશું। ત્યાર પછી બંને સાઈડ આપણે કટિંગ કરશું, દોરીવાળી સાઈડ અને આ બાજુ સોયવાળી સાઈડ। એ પણ હું તમને સ્ક્રીનશોટ શેર કરું। તો આ રીતે એક સીધી લીટી, ત્યાર પછી અહીંયા પણ એક સીધી લીટી દોરી દઈશું આપણે। દસ ઇંચે છે તો આપણે મિત્રો 1 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માર્જિન। અગિયાર ઇંચે આપણે માર્કિંગ કર્યું છે। સિલાઈ માર્જિન મિત્રો એડ કરી દેવાનું। ત્યાર પછી મિત્રો
1 इंच सिलाई मार्जिन एड कर देवानुं। 8 હોય તો 9 इंच मार्किंग कर देशुं आपणे। आ रीते बॉक्स बनावी देशुं। एने पण आपणे कटिंग कर देशुं। आ छे मित्रों दोरी साइज। जे मित्रों दोरी आपणे आवे छे ए साइडनुं छे आ ने 100 साइडनुं पण आपणे तमने कटिंग करीने बतावशुं। आ पण स्क्रीनशॉट तमने शेर करीश। तमने खबर पड़े એટલા માટે સ્ક્રીનશોટ હું શેર કરે। આ છે મિત્રો 100 જે આપણે 100 સાઈડ આવે એ છે આ। अग्यारे मार्किंग सिलाई एड करीने अहींया 7 6 छे तो मित्रों सिलाई एड करीने आपणे 7 इंच मार्किंग अहींया पण एक बॉक्स टाइप बनावी देशुं। त्यार पछी कटिंग कर देशुं। खास मित्रों आमां सिलाई मार्जिन एड करवानुं ज, कारण के जो तमे सिलाई मार्जिन एड नहीं करो तो कवर आपणुं आवे नहीं ने बेसे नहीं, एटला माटे सिलाई मार्जिन एड करવું जरूरी छे। आमां मित्रों आपणे प्लास्टिकनी थैलीनो उपयोग करशुं, जे घऊनी होय ચોખાની હોય, कारण के आमां मजबूताईनुं खास ध्यान राखवानुं। तो आपणे जे कटिंग कर्युं ए ज मार्कना बधा भाग कटिंग करी देशुं। આપણે બધા ભાગ કટિંગ કરી દીધા છે અને હવે જઈશું સિલાઈ મશીન પર। સિલાઈ કેવી રીતે મારવી તમને શીખવાડશું આપણે। તો પહેલા મિત્રો સાઈડનું આપણે નીચેની સાઈડ રાખશું। 4 પલ્લા આપણે કટિંગ કરે છે મિત્રો, કારણ કે બંને સાઈડ છે એટલા માટે। અંદર મિત્રો આપણે પ્લાસ્ટિક મૂકશું ને ઉપર નીચે આપણે પેન્ટનું કાપડ રાખશું, જેથી મજબૂતાઈ સારી રહે અને દેખાવ પણ સારો હોય લાગે। તો આ રીતે આપણે પ્લાસ્ટિકનું કાગળ આ રીતે કટિંગ કરી દઈશું। કોથળી મેણિયા કોથળી છે મિત્રો આ। તો આ રીતે પહેલાં પ્લાસ્ટિકની નીચે રાખશું ને પછી મૂકી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે ફેરવી દઈશું, કારણ કે ઉપર પણ આપણે કાપડ જ રાખવાનું છે એટલા માટે। આ રીતે મૂકી દેવાનું ને બંને તેને સરખા રાખીને સિલાઈ મારી દેવાની ચોફરે।
આપણે મિત્રો ફરી સિલાઈ મારી દીધી છે અને લેશું બીજું પલ્લું. એમાં પણ આપણે એ જ રીતે સિલાઈ મારવાની છે. પ્લાસ્ટિકનું કાગળ છે અંદર રાખવાનો અને 2 કાપડ છે આપણે પેન્ટનું એ ઉપર નીચે રહેશે અને પ્લાસ્ટિક વચ્ચે રહેશે. તેને પણ આ રીતે સિલાઈ મારી દેવાની. આને પણ મિત્રો આપણે સિલાઈ મારી દીધી છે. વધનું આ રીતે કટિંગ કરી દેશું આપણે. લેશું મિત્રો બીજું પલ્લું. વિડીયોમાં મિત્રો આ જ રીતે છે. આ રીતે સિલાઈ મારતું જવાનું આપણે. જે રીતે મેં કટિંગ કર્યા પલ્લા એ રીતે સિલાઈ મારતું જવાનું તમારે. મિત્રો આમાં વધનું હોય એ કટિંગ કરી દેવાનું આપણે. ને જે રીતે હું સિલાઈ મારું છું એ જ રીતે તમે સિલાઈ મારજો. આ છે મિત્રો ઉપર સાઈડ. એમાં પણ મિત્રો આપણે વચ્ચે પ્લાસ્ટિક ને બંને ઉપર નીચે કાપડ એ જ રીતે સિલાઈ મારી દેવાની. મિત્રો આ રીતે રાખીને આપણે સિલાઈ મારી દઈશું. એક ઉપરનું પલ્લું લેશું, એક સાઈડનું.
આ રીતે. ત્યાર પછી મિત્રો અહીંયા પણ એક આ રીતે જે આપણે બે સાઈડના પલ્લા કટિંગ કરેલા એ સિલાઈ મારી દઈશું. આ છે મિત્રો આપણે ઝાલવા માટે હૂક બનાવ્યો છે પ્લાસ્ટિકનો જ. કવર ઝાલવા માટે આપણે સિલાઈ મશીનથી ખોલવાનું જે કવર આવે એ હાથેથી ખેંચી લેવાનું આ રીતે. આ રીતે સિલાઈ મારીને મિત્રો જે આ સાઈડમાં છે સિલાઈ મારે છે એ જગ્યાએ આપણે પાઇપિંગ લગાવી દઈશું, પણ એ વિડીયો તમને બતાવી શક્યો નથી. તો મિત્રો લાસ્ટ વિડીયો તમને બતાવો કે કેવું આપણું કવર બન્યું છે. તો મિત્રો આ રીતે આપણું કવર રેડી. આ રીતે મશીને ઢોકવાનું મિત્રો કવર કઈ રીતે બનાવવું એ તમને શીખવાડ્યું મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવા ના ભૂલતા. આ કવર મિત્રો તમે બંને સાઈડ પહેરાવી શકો એ રીતનું બનાવ્યું છે. તો વિડીયો જોવા બદલ ધન્યવાદ.